નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના 24મો લેક્ચર. આજે આપણે ઘન પદાર્થોમાં અપૂર્ણતા એનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી આપણે પહેલા પાઠમાં એક પાઠ આખો તૈયાર કર્યો, સ્ફટિક રચના કઈ રીતે બને. દાખલા તરીકે મારી પાસે એક આ સ્ફટિકમય ઘન પદાર્થ છે, તો આ સ્ફટિકમય ઘન પદાર્થ આવા જે નાના સૂક્ષ્મ કણોથી બનેલો છે. લાખો, કરોડો કે અબજો કહીએ તો પણ ઓછા પડે એવા નાના સૂક્ષ્મ કણોથી આવા વ્યવસ્થિત રીતે આ કણ ગોઠવવાથી એક આખો સ્ફટિકમય ઘન પદાર્થ તૈયાર થયેલો છે. તો એ સ્ફટિક રચના કઈ રીતે બને, કેટલા પ્રકારની બને, એનો આપણે વિસ્તૃત અભ્યાસ અત્યાર સુધી કરી લીધેલો છે. હવે આપણો આખો એક પ્રકાર બદલે છે. હવે આપણે શું ભણીશું કે ભાઈ આવા સ્ફટિક આમય ઘન પદાર્થમાં જે આ ઘટક કણો છે એ વ્યવસ્થિત રીતે પોતાની જગ્યાએ ગોઠવાયેલા હોય તો એને પૂર્ણ સ્ફટિકમય કહીએ. પણ આવા ઘન પદાર્થ, આવા નાના સૂક્ષ્મ કણ એ આમાં પોતાના સ્થાને હોવા જોઈએ, ત્યાં અમુક હોતા નથી. એમાં થોડી અનિયમિતતા ઉત્પન્ન થયેલી હોય તો પછી એને શું કહેવાય, તો સ્ફટિકમય રચના તો છે પણ એમાં વચ્ચે થોડી ખામી ઉત્પન્ન થયેલી છે એમ કહેવાય. બરોબર? ફરીથી જો, સ્ફટિકમય ઘન પદાર્થમાં જે ઘટક કણો ગોઠવાયેલા છે, મોટા ભાગના તો એની વ્યવસ્થિત જગ્યાએ ગોઠવાયેલા જ છે, પરંતુ કેટલાક ઘટક કણો છે એ પોતાની વ્યવસ્થિત જગ્યાએ હોવા જોઈએ ત્યાં નથી. તો પછી એને સ્ફટિકમાં ક્ષતિ ઉત્પન્ન થઈ કહેવાય. એટલે આજનો હવે જે આપણો ટોપિક છે એ ક્ષતિ વિશેનો છે કે ભાઈ આવી ક્ષતિ કઈ પ્રકારની ઉત્પન્ન થઈ શકે, કઈ રીતે ઉત્પન્ન થઈ શકે અને કેટલા પ્રકારની ઉત્પન્ન થઈ શકે. અપૂર્ણતા પણ કહેવાય એને. તો ઘન પદાર્થોમાં અપૂર્ણતા, એના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. ચલો સૌથી પહેલા જોતા જઈએ ક્ષતિનું પ્રમાણ. તો 10⁶ જેટલી ક્ષતિ પર મોલ. એટલે આનો અર્થ શું થશે? આનો અર્થ આવા નાના સૂક્ષ્મ કણ 1 મોલ, આવા બધા સૂક્ષ્મ કણ છે, આવા સૂક્ષ્મ કણ 1 મોલ જેટલા ગોઠવાના. ટોટલ 1 મોલ એટલે કેટલા? તો બહુ મોટો આંકડો થશે. 6.022 × 10⁻23. આટલા ઘટક કણો ગોઠવાના પોતાની વ્યવસ્થિત જગ્યાએ, એટલે આખો સ્ફટિક તૈયાર થયો. પણ એમાંથી 10⁶ જેટલા ઘટક કણો પોતાના સ્થાને હોવા જોઈએ, ત્યાં નથી. એમાં થોડુંક વિચલન થયેલું છે, ખામી ઉત્પન્ન થયેલી છે. એટલે તો ક્ષતિ કેટલી ઉત્પન્ન થઈ? તો 10⁶ જેટલી ક્ષતિ પર મોલ. એટલે કે 1 મોલ ઘટક કણો ગોઠવા આપણે એની ગોઠવણી કરી તો 10⁶ જેટલા ઘટક કણો છે એ પોતાની જગ્યાએ હોવા જોઈએ, પણ એક્ઝેક્ટ એ જગ્યા ઉપર નથી. થોડા આડાઅવળા થઈ ગયેલા છે અથવા સાવ નીકળી ગયેલા છે, એવી કોઈ પણ પ્રકારની એમાં કંઈક ને કંઈક પ્રકારની ખામી ઉત્પન્ન થયેલી છે. તો આ અંદાજે મૂલ્ય છે. ક્ષતિનું પ્રમાણ તો 10⁶ જેટલી ક્ષતિ પર મોલ જેટલી હોઈ શકે. પછી દરેકમાં એટલી જ હોય એવું ન કહી શકાય, કારણ કે એમાં તો વધારે હોઈ શકે
અને ઓછી પણ હોઈ શકે. આ એક આપણે સામાન્ય સ્ફટિકમાં એવરેજ મૂલ્ય છે એ બતાવેલું છે. હવે પ્રશ્ન એવો થાય કે ક્ષતિ ઉત્પન્ન કઈ રીતે થાય? શા માટે ઘટક પણ પોતાની મૂળ જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાયેલા નથી? આ ઘટક પણ અહીંયા હોવો જોઈએ, બરોબર, હકીકતમાં અહીંયા હોવો જોઈએ, પણ અહીંયા નથી, અહીંયા કે વચ્ચે આવી ગયો. શા માટે એવું થયું? તો પહેલા તો સ્ફટિક બનતો તો, જ્યારે સ્ફટિક બનવાની પ્રક્રિયા એટલે સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ એટલે તો પ્રવાહી સ્વરૂપમાં રહેલો પદાર્થ ધીમે 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 ઘન સ્વરૂપમાં આવે એટલે એના ઘટક કણો બધા આવા વ્યવસ્થિત પોતાની મૂળ જગ્યાએ ગોઠવાતા જાય. કારણ કે પ્રવાહીમાં તો એ શું કરે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. હવે જ્યારે તમે પ્રવાહીનું તાપમાન ઘટાડતા જાઓ એટલે એની ગતિ છે એ ઘટતી જાય. પછી એક સમય એવો આવે કે આવા બધા જે સૂક્ષ્મ કણ છે એ ગતિ કરતા આમ સ્થિર થતા જાય, મૂળ જગ્યાએ ગોઠવાતા જાય. એટલે પ્રવાહીનું રૂપાંતર શેમાં થયું? ઘન પદાર્થમાં થયું. તો હવે આ ઘન પદાર્થ બની ગયો. પ્રવાહીમાંથી આવો ઘન પદાર્થ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ? સ્ફટિકીકરણની પ્રક્રિયા, ક્રિસ્ટલાઇઝેશન થયું કહેવાય. સ્ફટિકીકરણ થયું. હવે એ સ્ફટિકીકરણની પ્રક્રિયા તમે ખૂબ ધીમા વેગથી કરો, તાપમાન ધીમે 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 ઘટાડતા જાઓ અને પ્રવાહીનું ઘન સ્વરૂપમાં ધીમે 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 રૂપાંતર કરો તો ઘટક કણને પોતાની મૂળ જગ્યાએ ગોઠવવા માટે પૂરતો સમય મળે છે. ઘટક કણને પોતાની મૂળ જગ્યાએ ગોઠવવા માટે પૂરતો સમય મળે તો ક્ષતિનું પ્રમાણ ઘટે. બરાબર, યાદ રાખજો ખાસ. પણ ધારો કે તમે સ્ફટિકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી કરી તો પ્રવાહી સ્વરૂપમાં પદાર્થ છે એને ફટાફટ તાપમાન નીચું લઈ આવી અને ઘન પદાર્થમાં ફેરવી નાખ્યો તો આ જે ઘટક કણો અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એને પોતાની મૂળ જગ્યાએ ગોઠવવા માટે પૂરતો સમય મળેલો નથી. તો પૂરતો સમય ન મળે તો એ આડાઆડી જગ્યાએ ગોઠવવાની પૂરેપૂરી શક્યતા રહેશે. તો સ્ફટિકીકરણની પ્રક્રિયા જેટલી ધીમી કરો એટલા ઘટક કણને એની મૂળ જગ્યાએ ગોઠવવાનો સમય મળે. એટલે પ્રક્રિયા જેટલી ધીમી એટલું ક્ષતિનું પ્રમાણ પણ ઓછું. તો એક આ મુદ્દો ખાસ પ્રશ્નનો નોંધ કરી લેશો દરેક. સ્ફટિકીકરણ પ્રક્રિયા જેટલા ધીમા વેગથી કરવામાં આવે, સ્ફટિકીકરણ પ્રક્રિયાનો વેગ જેટલો ધીમો હોય, જેટલા ધીમા દરથી થાય તેટલું ક્ષતિનું પ્રમાણ ઓછું હોય છે. બરાબર, સમજાય એવી વસ્તુ છે. જો તમે ફટાફટ સ્ફટિકીકરણની પ્રક્રિયા કરો, ઝડપથી તાપમાન નીચું લઈ આવીને ઘન સ્વરૂપમાં રૂપાંતર કરો તો ઘટક કણને પોતાની મૂળ જગ્યાએ ગોઠવવા માટે પૂરતો સમય મળતો નથી. એટલે એ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાઈ જશે. અસ્તવ્યસ્ત રીતે ગોઠવાનું એટલે ક્ષતિ ઉત્પન્ન થઈ. તો ક્ષતિ ઓછી કરવા માટે શું કરવું જોઈએ? સ્ફટિકીકરણની પ્રક્રિયા ખૂબ ધીમા વેગથી કરવી જોઈએ. આ મુદ્દો એની સાથે જ સંલગ્ન છે કે તાપમાન વધે તેમ ક્ષતિનું પ્રમાણ પણ વધે છે. બરાબર, કોઈ પણ પદાર્થમાં, દાખલા તરીકે આ એક ઘન પદાર્થ છે, ઘન પદાર્થ, આના ઘટક કણો, આવા બધા જે સૂક્ષ્મ ઘટક કણો છે એ શું કરતા હશે? તો પોતાના તાપમાનને અનુસાર પોતાના સ્થાનની આસપાસ સૂક્ષ્મ એવા દોલનો કરતા હોય. બરોબર, દરેક ઘન પદાર્થમાં એના ઘટક કણો તાપમાનને અનુરૂપ સૂક્ષ્મ એવા દોલન કરતા હોય. હવે જો તાપમાન વધારીએ તો એનો દોલન છે એ પણ વધે. દોલન વધે એટલે એની વ્યવસ્થિત જે ગોઠવણી છે એમાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય. તો જેમ તાપમાન વધારતા જાઓ ક્ષતિનું પ્રમાણ પણ વધતું જાય. જેમ તાપમાન વધે
તેમ શક્તિનું પ્રમાણ પણ શું થશે તો વધતું જશે. આ પણ એક સમજાઈ ગયેલી વસ્તુ છે, કારણ કે તાપમાન વધારવાથી ઘટક પણ પોતાના મૂળ સ્થાને રહી શકવાનો નથી, અવ્યવસ્થા ઉત્પન્ન થશે, એટલે કે એમાં ક્ષતિ ઉત્પન્ન થશે. હવે તો પ્રશ્ન થાય કે ઉલટું તાપમાન ઘટાડતા જઈએ તો દોલન છે એ ધીમા પડતા જાય, દોલન ધીમા થતા જાય તો અવ્યવસ્થા ઓછી થતી જાય, અવ્યવસ્થા ઓછી થાય તો ક્ષતિનું પ્રમાણ ઘટતું જાય. તો પ્રશ્ન આપણે એવો થાય કે ભાઈ તાપમાન ઘટાડતા ખૂબ ઘટાડી દઈએ એટલે કેટલું ઘટાડી દઈએ 0 કેલ્વિન તાપમાન. 0 કેલ્વિન તાપમાને ઘટક કણોના દોલનો થતા નથી. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 0 કેલ્વિન તાપમાને કોઈ પણ પ્રકારની ક્ષતિ હોતી નથી, ક્ષતિનું પ્રમાણ 0. ચાલો એવું કહી શકીએ 0 કેલ્વિન તાપમાને આમાં ક્ષતિનું પ્રમાણ પણ 0 હોય છે? ના, એવું કહી શકીએ નહીં. કારણ કે ક્ષતિ છે માત્ર ઘટક પણ સ્થિર થવાથી ઉત્પન્ન થયેલી છે એવું ન કહી શકીએ. ધારો કે કોઈ જગ્યાએ ઘટક પણ છે જ નહીં, ખાલી રહી ગયું છે. આમાં એક જગ્યા એવી છે, અમુક જગ્યા કે જ્યાં ઘટક પણ હોવો જોઈએ પણ છે જ નહીં, તો તાપમાન ઘટાડતા 0 કેલ્વિને લઈ જઈએ તો એ સ્થાન તો ખાલી જ રહેવાનું છે. એટલે જ્યાં ખાલી સ્થાનને કારણે ક્ષતિ ઉત્પન્ન થઈ છે એ તો કાંઈ પૂરી થવાની નથી. દોલનને કારણે ક્ષતિ ઉત્પન્ન થતી હોય એ ઘટે, પણ ખાલી સ્થાન પડ્યું છે એને કારણે જે ક્ષતિ ઉત્પન્ન થયેલી છે એ ઘટવાની નથી. તો 0 કેલ્વિન તાપમાન, નોટ કરજો એક આ પોઈન્ટ, નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન તાપમાને પણ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ કોઈ ક્ષતિ ધરાવે છે. જો આપણે 11મા ધોરણમાં એક શક્તિને લગતો છે એનો એક ભાઈબંધ એના વિશે ભણ્યા હતા, એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. હકીકતમાં એક પ્રકારની ક્ષતિ જ કહી શકાય, પણ એક ક્ષતિ નથી, કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થમાં એન્ટ્રોપી 0 હોય. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થમાં 0 કેલ્વિન તાપમાને એન્ટ્રોપી 0 હોય. પરંતુ યાદ રાખજો, કોઈક ક્ષતિ હોય, ક્ષતિનું મૂલ્ય 0 હોઈ શકે નહીં. તો આ રીતે ક્ષતિ અને એન્ટ્રોપી બે છે એક પ્રકાર જેવા, પણ હકીકતમાં બે અલગ વસ્તુ છે. ચાલો તો આ લીધો કે હવે શક્તિને મૂળ બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. ક્ષતિના આપણે પ્રકાર પાડવા હોય તો ક્ષતિ, ખામી એના મૂળભૂત બે પ્રકાર પાડી શકાય. એક બિંદુ ક્ષતિ, પોઈન્ટ ડિફેક્ટ, અને બીજું રેખા ક્ષતિ, લાઈન ડિફેક્ટ. હવે બંને આપણે લઈએ કે ભાઈ બિંદુ ક્ષતિ એટલે શું? એક જ મિનિટ. બરાબર, તો બે પ્રકાર પડ્યા આપણે ક્ષતિના. તો ભાઈ ક્ષતિ છે બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ એટલે અને રેખા ક્ષતિ એટલે શું? તો આ સ્ફટિકમય ઘન પદાર્થ છે, આ સ્ફટિકમય ઘન પદાર્થ આવા ઘણા બધા નાના નાના સૂક્ષ્મ ઘટકોથી બનેલો છે. હવે આવા કોઈ સૂક્ષ્મ ઘટક જ્યાં ગોઠવાયેલો હોય એનું જે સ્થાન હોય એને આપણે શું કહીએ? લેટિસ બિંદુ. બરાબર, સ્ફટિકમય ઘન પદાર્થમાં એના જે સૂક્ષ્મ કણો જે જગ્યાએ ગોઠવાયેલા છે એ સ્થાનને આપણે કહીએ લેટિસ બિંદુ.
તો સ્ફટિકની આદર્શ રચનામાં કોઈ એવા લેટિસ બિંદુની આસપાસ અનિયમિતતા ઉત્પન્ન થઈ છે અમુક જગ્યાએ. આવા લેટિસ બિંદુઓ જે છે એની આસપાસ થોડીક અનિયમિતતા ઉત્પન્ન થઈ છે ક્યાંક, તો ત્યારે એને બિંદુ ક્ષતિ કહેવાય. જો વ્યાખ્યા જો એની નોટ કરતા જજો સાથે, સ્ફટિકની આદર્શ રચનામાં કોઈ લેટિસ બિંદુની આસપાસ અનિયમિતતા ઉત્પન્ન થયેલ હોય તો એને બિંદુ ક્ષતિ કહેવાય. કોઈ લેટિસ બિંદુની આસપાસ અનિયમિતતા ઉત્પન્ન થઈ સ્ફટિકની આદર્શ રચનામાં, એટલે આખો સ્ફટિક છે તો આદર્શ ગોઠવણી ધરાવે છે, બધા પરમાણુઓ વ્યવસ્થિત પોતાની મૂળ જગ્યાએ છે, પણ અમુક જ બિંદુ એવા છે કે એની આસપાસ થોડીક અનિયમિતતા જોવા મળે છે. તો સ્ફટિકની આદર્શ રચનામાં કોઈ લેટિસ બિંદુની આસપાસ અનિયમિતતા ઉત્પન્ન થયેલી હોય તો એને બિંદુ ક્ષતિ કહેવાય, પોઈન્ટ ડિફેક્ટ કહેવાય. ચાલો હવે રેખા ક્ષતિ એટલે શું? તો રેખા ક્ષતિમાં શું થશે? તો આવા કોઈ બિંદુની આસપાસ અનિયમિતતા નથી, પણ જે ઘટકોની આવી આખી લાઈન હોય, એક લાઈન, એ આખી કોઈ એક લાઈન જ આડાઅવળી થઈ ગયેલી હોય. બાકીની લાઈનો બધી વ્યવસ્થિત ગોઠવાયેલી છે, પણ અમુક લાઈન, ઘટકોની અમુક લાઈન છે એ પોતાની મૂળ જગ્યાએથી થોડીક આખી વિચલિત થઈ ગયેલી છે, તો પછી એને લાઈન ડિફેક્ટ કહેવાય, રેખા ક્ષતિ કહેવાય. સમજાય જેવી વસ્તુ છે. જો સ્ફટિકની આદર્શ રચનામાં, એટલે આખો સ્ફટિક બહુ વ્યવસ્થિત આદર્શ રચના ધરાવે છે, પણ એમાં એટલે બધાય નહીં, કોઈ લેટિસ બિંદુની સમગ્ર હરોળમાં અનિયમિતતા ઉત્પન્ન થાય તો એને લાઈન ડિફેક્ટ, રેખા ક્ષતિ કહેવાય. તો બે ક્ષતિના પ્રકાર થયા. બિંદુ ક્ષતિ એટલે કોઈ લેટિસ બિંદુની આસપાસ જ અનિયમિતતા ઉત્પન્ન થઈ છે. અમુક લેટિસ બિંદુઓ છે એ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા છે, એટલે એને ખાલી બિંદુ ક્ષતિ કહેવાય. રેખા ક્ષતિ એટલે બિંદુઓની આખી હરોળ, સમગ્ર હરોળમાં અનિયમિતતા ઉત્પન્ન થઈ ગયેલી છે. આખી આવી જે લાઈન છે એના ગોળાઓ છે આડા ગોઠવાઈ ગયેલા છે. બાકીની બધી લાઈનો તો સરખી છે, અમુક લાઈનો જ આવી રીતે આડાઅવળી ગોઠવાયેલી છે. તો સ્ફટિકની આદર્શ રચનામાં કોઈ લેટિસ બિંદુની સમગ્ર હરોળમાં અનિયમિતતા ઉત્પન્ન થયેલી હોય તો એને શું કહેવાય? રેખા ક્ષતિ કહેવાય. તો આવી રીતે મુખ્ય બે પ્રકાર. હવે આપણે આ પાઠમાં બિંદુ ક્ષતિ છે એ કેટલા પ્રકારની હોય, કઈ રીતે ઉત્પન્ન થાય એ ભણવાનું છે. રેખા ક્ષતિ વિશે આપણે હવે આની આગળ કોઈ વસ્તુ ભણવાની થતી નથી. તો બિંદુ ક્ષતિ એટલે કોઈ લેટિસ બિંદુમાં અનિયમિતતા કઈ રીતની હોય, બરોબર, તો એનો આપણે અભ્યાસ છે કરવાનો છે. ચાલો તો હવે આ પાઠમાં હવે આપણે આટલું જ ભણવાનું છે. બિંદુ ક્ષતિ, એના પ્રકાર અને એના ઉદાહરણો. હવે મેં અહીં જે ચાર્ટ દોરેલું છે, આ ચાર્ટ તમે લોકો વ્યવસ્થિત તમારી નોટમાં દોરી લેશો, બરોબર. આ મુખ્ય બધા એમસીક્યુ માં પૂછાય એવા પોઈન્ટ છે એ પેલા નોંધી લેશો. ક્ષતિનું પ્રમાણ, પછી ક્ષતિ ઓછી કરવા માટે શું કરવું પડે, તાપમાન અને ક્ષતિનો શું સંબંધ છે, 0 કેલ્વિન તાપમાને એન્ટ્રોપી અને ક્ષતિમાં શું ફેર હોય, ક્ષતિના પ્રકાર. તો બે આનો તમે કરી લેશો.
હવે આપણે આગળ એના પછી બિંદુ ક્ષતિ, તો એનો જે પ્રકાર છે એ ચાર્ટના રૂપમાં પહેલા તમારી નોટબુકમાં વ્યવસ્થિત નોંધ કરી લેશો. ચાલો, બિંદુ ક્ષતિ, પોઈન્ટ ડિફેક્ટ કેટલા પ્રકારની હોય? તો 3 પ્રકારની હોય છે. તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. આ ચોથો એક પ્રકાર છે આપણો. અમે આની સાથે લીધો છે, તમારી ટેક્સ્ટબુકમાં નથી આવ્યો પણ અગત્યનો છે એટલે મેં વધારાનો છે એ સમજ માટે લીધેલો છે. તો 3 યાદ રાખો: તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. હવે એના વિશે આપણે પછીથી સમજીએ, પહેલા ખાલી નામ યાદ રાખો તમે. તત્વયોગમિતીય ક્ષતિ પાછી 2 પ્રકારની હોય. રિક્ત ક્ષતિ, રિક્ત એટલે ખાલી સ્થાનની ક્ષતિ, અવકાશ ક્ષતિ પણ કહેવાય આને. બીજું નામ લખવું હોય તો રિક્ત અથવા તો અવકાશ ક્ષતિ અને અંતરાલીય ક્ષતિ. તો તત્વયોગમિતીય ક્ષતિ 2 પ્રકારની હોય છે: રિક્ત ક્ષતિ અને અંતરાલીય ક્ષતિ. હવે આ 2 ક્ષતિ છે એ સામાન્ય રીતે સહસંયોજક સંયોજનોમાં જોવા મળે, પણ આયનીય સંયોજનમાં જો ઉત્પન્ન થયેલી હોય, ખાસ આયનીય સંયોજનો એટલે આયનોથી બનેલા હોય, ધન આયન અને ઋણ આયનથી, ત્યારે એને રિક્ત ક્ષતિના અંતરાલીય ક્ષતિ નથી કહેવાતું. છે એના જેવી, પણ એને જુદા નામથી બોલવામાં આવે છે. કયા જુદા નામ છે? તો શોટકી ક્ષતિ અને ફ્રિન્કલ ક્ષતિ. સહસંયોજક સંયોજનમાં એના નામ છે રિક્ત ક્ષતિ અને અંતરાલીય ક્ષતિ, પણ આયનીય સંયોજનો હોય તો એને શોટકી ક્ષતિ અને ફ્રિન્કલ ક્ષતિ કહેવામાં આવે છે. શા માટે એવા જુદા નામ આપ્યા? તો એ જ્યારે આપણે આખો પોઈન્ટ સમજશું ત્યારે એની ચર્ચા કરીશું. અત્યારે માત્ર ખાલી તમારે નામ યાદ રાખવાનું છે. બિન તત્વયોગમિતીય ક્ષતિ, તો 2 પ્રકાર: ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઘટાડો ક્ષતિ, અથવા કહેવાય ઉણપ ક્ષતિ. બરાબર? ધાતુ વધારો ક્ષતિ અને ધાતુની ઉણપ ધરાવતી ક્ષતિ. એના વિશે પણ આપણે ડિટેલમાં 2 ના ઉદાહરણો છે એ જોશું, કઈ રીતે ઉત્પન્ન થશે એ જોશું. ત્રીજું છે અશુદ્ધિ ક્ષતિ. નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ સ્ફટિક રચનામાં કોઈ નવા પરમાણુ એડ કરી દઈ, અશુદ્ધિ ઉમેરી દઈ, તો જે ક્ષતિ ઉત્પન્ન થઈ એને કહેશું અશુદ્ધિ ક્ષતિ. અને એની સાથે એક આ લીધેલું છે વધારાનું, વિસ્થાપનીય અવ્યવસ્થા. એ આપણે પછીથી સમજશું. ચાલો, તો આ રીતે બિંદુ ક્ષતિ છે એના 3 પ્રકાર તમે નોંધ કરી લેજો. ફરીથી યાદ રાખશો, ક્ષતિના મુખ્ય કેટલા પ્રકાર છે? તો ક્ષતિના 2 પ્રકાર છે: બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. પણ હવે પર્ટિક્યુલર તમને કહેવામાં આવે કે ભાઈ બિંદુ ક્ષતિના કેટલા પ્રકાર, તો પાછા 2 કહેતા નહીં. બિંદુ ક્ષતિના કેટલા પ્રકાર? તો 3 પ્રકાર: તત્વયોગમિતીય, બિન તત્વયોગમિતીય અને અશુદ્ધિ ક્ષતિ. તો આવી રીતે 3 પ્રકાર છે એ બિંદુ ક્ષતિના થશે. હવે તત્વયોગમિતિના પ્રકાર પણ પાછા, તત્વયોગમિતીય ક્ષતિના પ્રકાર પણ પાછા અવકાશ ક્ષતિ અને અંતરાલીય ક્ષતિ, અથવા જુદા નામથી બોલીએ તો શોટકી ક્ષતિ ને ફ્રેન્કલ ક્ષતિ. એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ છે કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે બિંદુ ક્ષતિ એનો પહેલો પ્રકાર તત્વયોગમિતીય ક્ષતિ એના વિશે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા તો તત્વયોગમિતિ એટલે શું? તત્વયોગમિતિ ઉદાહરણ આપું
આ લખતા ને ખાલી સમજવા માટે NaCl મીઠું, સોડિયમ ક્લોરાઇડ. ચલો સોડિયમ ક્લોરાઇડ ની તત્વ યોગમિતિ, આની તત્વ યોગમિતિ શું થશે? 1:1. એની તત્વ યોગમિતિ કહેવાય, પ્રમાણ. દાખલા તરીકે આ NaCl નો સ્ફટિક છે તો ધારો કે એમાં 100 Na+ આવેલા છે અને 100 Cl- આવેલા છે, તો બંનેનું પ્રમાણ શું થશે? એનું આણ્વિય સૂત્ર શું થશે? તો 1:1 NaCl. બરાબર? તો એની તત્વ યોગમિતિ છે. આ અત્યારે એની તત્વ યોગમિતિ 1:1 છે. હવે ધારો કે એમાં ખામી ઉત્પન્ન થઈ. કઈ રીતની? તો અહીંયાથી એક સોડિયમનો પરમાણુ નીકળી ગયો, અહીંથી એક ક્લોરીનનો કોઈ આયન છે નીકળી ગયો, તો હવે વધ્યા 99 સોડિયમ અને 99 ક્લોરાઇડ. 100 હતા પણ એક દૂર થઈ ગયા, ત્યાં ખામી ઉત્પન્ન થયેલી છે. ખામી ઉત્પન્ન થઈ તો પ્રમાણ હવે આ 99 જેમ 99, તો પ્રમાણ તો આ જ રહેવાનું. ખામી ઉત્પન્ન થવા છતાંય તત્વ યોગમિતિ બદલાતી નથી. જોજો ખાસ, પેલા 100 હતા, પછી ખામી ઉત્પન્ન થઈ, અમુક જગ્યાએથી સોડિયમ નીકળી ગયા, અમુક જગ્યાએથી ક્લોરાઇડ નીકળી ગયા. તો ખામી ઉત્પન્ન થઈ છતાંય તત્વ યોગમિતિ તો 1:1 જ છે. તો આ ક્ષતિને તત્વ યોગમિતીય ક્ષતિ કહેવાય. બરોબર છે? આ એવી બિંદુ ક્ષતિ છે કે જેને કારણે ઘન પદાર્થની તત્વ યોગમિતિ બદલાતી નથી. આ ક્ષેત્ર જો તત્વ યોગમિતિ ક્ષતિ શા માટે કહીએ છીએ? તો આ એવી બિંદુ ક્ષતિ છે કે ક્ષતિ ઉત્પન્ન થવા છતાંય તત્વ યોગમિતિ છે એ બદલાતી નથી. હવે થોડીક વાર માટે વિચારવું જોઈએ કે 100 સોડિયમ અને 100 ક્લોરાઇડ હતા, એમાંથી 100 ક્લોરાઇડ તો સોડિયમ એમણમ છે, પણ ક્લોરાઇડ એક ખાલી નીકળી ગયો. એવું શક્ય નથી, પણ આપણે વિચારી લઈએ ખાલી ઘડીક વાર માટે. ખાલી એક ક્લોરાઇડ નીકળી ગયો, તો હવે પ્રમાણ શું થયું? 100:99. તો સૂત્ર આવું થાય, એને 100 હોય તો ક્લોરાઇડ 99, 100 વડે ભાગી નાખીએ તો NaCl.99 આવું સૂત્ર થાય. NaCl ન લખી શકાય, NaCl.99. ભાઈ એક નથી, આ 0.99 જ આવે. તો ખામી ઉત્પન્ન થવાથી અહીંયા તત્વ યોગમિતિ બદલી ગઈ કહેવાય. આને તત્વ યોગમિતિ ક્ષતિ ન કહેવાય, તત્વ યોગમિતિ બદલી ગઈ. પેલા 1:1 હતી, હવે 1:0.99 થઈ ગઈ. તો આવી હોતે ક્ષતિ આવશે. આપણે બીજો પ્રકાર છે ને, બે પ્રકાર હતા, તત્વ યોગમિતીય ક્ષતિ અને બીજો પ્રકાર હતો બિન તત્વ યોગમિતીય ક્ષતિ. એમાં શું થશે? એમાં આવું થશે કે ખામી ઉત્પન્ન થવાને કારણે એની જે સૂત્ર છે, આણ્વિય સૂત્ર, એ બદલાઈ જશે. બરાબર? એટલે જ એને શું કહીએ આપણે? બિન તત્વ યોગમિતીય ક્ષતિ. ચાલો એ પછીની વાત છે. અત્યારે આપણે જે ભણીએ છીએ એ કઈ ક્ષતિ છે? તો તત્વ યોગમિતીય ક્ષતિ. આ એવી બિંદુ ક્ષતિ છે કે જેને કારણે ઘન પદાર્થની તત્વ યોગમિતિ બદલાતી નથી. બીજા નામ પણ છે આના. આને આંતરિક ક્ષતિ પણ કહેવાય છે, અથવા એને ઉષ્માગતીય ક્ષતિ પણ કહેવામાં આવે છે. એટલે તમને તત્વ યોગમિતીય ક્ષતિ ન પૂછે, એની જગ્યાએ જે આંતરિક ક્ષતિ સમજાવો અથવા ઉષ્માગતીય ક્ષતિ સમજાવો તો તમારે આના વિશે લખવાનું છે.
તત્વયોગિક શક્તિ કેટલા પ્રકારની હોય? બે પ્રકારની. રિક્ત શક્તિ અને આંતરાલીય શક્તિ. જોજો, આંતરિક શક્તિ નહીં હો, આંતરાલીય શક્તિ. રિક્ત શક્તિ એટલે અવકાશક શક્તિ અને આંતરાલીય શક્તિ. ચાલો આપણે બંને પ્રકારની શક્તિ છે અહીં દર્શાવી. ચલો તો તત્વયોગની એક શક્તિ બે પ્રકારની. રિક્ત શક્તિ તો અવકાશક શક્તિ તો ખાલી શક્તિ અને આંતરાલીય શક્તિ. હવે એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. રિક્ત અથવા તો ખાલી શક્તિ એટલે તો ઘટક કણો એની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાયેલા છે, બરાબર. પરંતુ અમુક જગ્યા એવી છે કે ત્યાંથી ઘટક કણો સ્ફટિકમાંથી નીકળી ગયેલા છે, એટલે એ સ્થાન ખાલી છે. તો કેટલાક ઘટક કણો દૂર થયેલા હોય તેના લેટિસ સ્થાન ખાલી હોય છે. આ એના લેટિસ સ્થાન છે, ખાલી છે, એટલે એને ખાલી શક્તિ કહેવાય. સાવ સરળ કે કેટલાક ઘટક કણો સ્ફટિકમાંથી દૂર થયેલા હોય એના લેટિસ સ્થાન ખાલી હોય છે, એટલે એને ખાલી શક્તિ અથવા તો અવકાશક શક્તિ કહેવાય. હવે આ શક્તિ ઉત્પન્ન થવાથી ઘનની ઘનતા ઘટે છે કે વધે છે? ચલો શું આવશે? તો ઘનની ઘનતા ઘટે છે. ઘનતા એટલે એકમ કદનું દળ. તો દળ તો ઘટવાનું, કદ તો એનું જ રહેવાનું, પણ દળ ઘટી જાય પરમાણુઓ કે ઘટકો દૂર થવાથી. તો આ જ્યારે શક્તિ ઉત્પન્ન થાય ત્યારે ઘનતામાં ઘટાડો થાય. તો ખાસ યાદ રાખજો શું છે? ખાલી અવકાશક શક્તિ એટલે કે ઘટક કણો છે એ અમુક એના સ્થાનેથી દૂર થઈ ગયેલા છે, નીકળી ગયેલા છે, એટલે એનું સ્થાન છે ખાલી હોય છે. હવે આંતરાલીય શક્તિમાં શું થશે? આંતરાલીય શક્તિમાં તો એમાં ખાલી એટલો જ ફેર છે કે ભાઈ અહીંથી જે ઘટક કણ નીકળીને દૂર નથી થઈ ગયો, પણ એ નજીકનું કોઈ જે ખાલી આંતરાલીય સ્થાન હોય જગ્યા ત્યાં જતો રહે